અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટના બાદથી સતત વિમાનમાં ખામીઓના અહેવાલો વધી ગયા છે। ત્યારે હવે અમેરિકાના લોસ એન્જલસમાં એટાલાન્ટા જતી ડેલ્ટા એરલાઇન્સની ફ્લાઇટ શુક્રવારે DL446માં ઉડાન ભર્યા બાદ એન્જિનમાં આગ લાગવાને કારણે ઇમરજન્સી લેન્ડિંગ કરવી પડી। આ ઘટના લોસ એન્જલસ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બની હતી। આ પણ બોઇંગનું 767-400 વિમાન હતું। સોશિયલ મીડિયા પર સામે આવેલા વિડીયોમાં દેખાય છે કે ઉડાન દરમિયાન વિમાનના ડાબા એન્જિનમાં આગ લાગી ગઈ હતી। જો કે કોઈ મુસાફર કે ક્રૂ મેમ્બર્સને ઈજા થઈ નથી અને વિમાનને ઇમરજન્સી લેન્ડિંગ સફળતાપૂર્વક કરી હતી। વધુ જાણકારી સાથે સંવાદદાતા સંજય દવે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી સંજય, અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયો ત્યારબાદ જે ખામી જે સર્જાઈ છે વિમાનોમાં તે વધી ગઈ છે અને વધુ એક ઘટના આવી અમેરિકાની સામે આવી છે જેમાં આગની ઘટના બની છે। શું વિગતો? બિલકુલ જણાવ્યું એ રીતે અમદાવાદની ઘટના બાદ એક પછી એક જે રીતે વિમાનની અંદર ખરાબીની ઘટનાઓ અને જે રીતે સામે આવે છે ત્યારે એટલું કહી શકાય કે તમામ એવિએશન કંપનીઓએ તથા એરલાઇન્સે તમામ ફ્લાઇટની જે રીતે એક મરમ્મત થવી જોઈએ, જે રીતે ચેકિંગ થવું જોઈએ એની અંદર થોડો વધારો કરવાની જરૂર છે। કારણ કે સવાલ આખરે એની અંદર બેઠેલા મુસાફરોનો છે। ત્યારે વાત કરીએ તો લોસ એન્જલસના ઇન્ટરનેશનલ એરપોર્ટ LAX થી એટલાન્ટા જઈ રહેલા ડેલ્ટા એરલાઇન્સ વિમાનમાં ટેક ઓફ થયા પછી તરત જ એન્જિનમાં આગ લાગી ગઈ હતી અને તેના કારણે જે પોતાના સ્થાન ઉપર જ LAX પર પાછા ફરવાનું અને એને ઇમરજન્સી ઉતરાણ કરવાની એક જરૂરત પડી હતી। એટલે કહેવાય કે કદાચ આના કારણે અકસ્માતમાં કોઈ જાનહાનિ અથવા કોઈ ક્રૂ મેમ્બરને કોઈ ઘટના કે કોઈની સાથે કોઈ પણ પ્રકારની એવી દુર્ઘટના બની હોય એવું પ્રકારના સમાચાર નથી। પણ એટલું કહી શકાય કે આખી ઘટના જો કહીએ તો જે 18 જુલાઈ રોજ ડેલ્ટા એરલાઇન્સના એક વિમાનની અંદર જે આખી ઉડાન ભર્યો દરમિયાન ટેક ઓફ થયાના સમયમાં જ આ રીતની આખી પરિસ્થિતિ સર્જાઈ હતી। ત્યારે એટલું કહી શકાય કે એનો જે વિડીયો છે એ જોઈને લોકોને ગભરાટ પેદા થાય એવો પ્રકારનો આખો વિડીયો છે। ત્યારે તમામ રીતે આ પ્લેનને સુરક્ષિત રીતે પરત લાવવાનું આખું જે રીતે કામ હતું એરપોર્ટ ઇમરજન્સી ટીમે ચેતવણી આપી। લેન્ડિંગ થયા પછી ફાયર ફાઈટર તરત જ એક્શન મોડમાં આવી ગયા અને જેની અંદર આગ લાગી હતી તેને ઓલવી નાખવામાં આવી। એટલે આ રીતે તમામ રીતે મુસાફરો અને ક્રૂ મેમ્બરનો આવાજ બચાવ થયો છે। એટલે એવું કહી શકાય કે ફિલ્મી ઢબે સર્જાયેલા આ મહાભયંકર અકસ્માતને રોકી શકવામાં કુદરત અને લોકો બંને પણ એક પોતપોતાના કાર્યમાં સફળ ગયા હોય એવું લાગે છે। પણ ધરતી જ્યારે આપણે વાત કરીએ ત્યારે અમદાવાદની દુર્ઘટના બાદ તમામ એવિએશન કંપનીઓએ અને તમામ એરલાઇન્સે આ બાબતે ખૂબ સાવચેત રહીને હવે તમામ એરપોર્ટની અંદર જ્યારે પ્લેન ઉડાન ભરે એટલે કે ઉડતું હોય ત્યારે એને તમામ રીતે ચેક કર્યા બાદ જ એને પરમિશન આપવી જોઈએ। જી સંજય, વિગત બદલ આપનો આભાર।